બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે દાવેદારો લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર। ડીસા બેઠક પર ટિકિટ માટે કોંગ્રેસના દાવેદારોનો અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી ખાતે ધામા। પૂર્વ ધારાસભ્ય ગોબાભાઈ દેસાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ગાડિયાના ટિકિટ માટે પ્રયાસો। પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પોપટજી દિલવાડિયા, પૂર્વ પાલિકા પ્રમુખ વિપુલ શાહ, અજમલજી ઠાકોર, નરસિંહ દેસાઈ સહિતના દાવેદારોના અમદાવાદમાં ધામા। 8 વાર ચૂંટણી લડ્યા અને 5 વાર હારેલા પૂર્વ ગોવાભાઈ દેસાઈની ટિકિટ કપાઈ શકે છે। વાવમાં ગેનીબેન ઠાકોરની ટિકિટ ફાઇનલ હોવાથી પીનાબેન ગાડિયાને સંગઠનમાં સ્થાન મળવાની શક્યતા। ડીસામાં સૌથી મોટો ઠાકોર સમાજ અને કોંગ્રેસના પીઢ અગ્રણી તેમજ વકીલ પોપટજી દિલવાડિયા તેમજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિપુલ શાહ પ્રબળ દાવેદાર। કોંગ્રેસના દાવેદારો પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અમિત ચાવડા અને રઘુ શર્માને મળ્યા। ડીસા બેઠક જીતવા દાવેદારોએ મોવડી મંડળ સમક્ષ પોતાની વાત રજૂ કરી। આગામી અઠવાડિયામાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવાની શક્યતા। બ્યુરો રિપોર્ટ, રાજ ગજ્જર, બનાસકાંઠા। માહિતગાર કરવા માટે અમે નીકળી પડ્યા છીએ। એમાં મુખ્ય મુદ્દાઓ એ છે કે પ્રત્યેક વ્યક્તિને 10 લાખ સુધીની મફત સહાય મળશે। 10 લાખ સ્વીકારે, લોકો સ્વીકારે, કોંગ્રેસ માટે લોકો બહાર નીકળ્યા છે, લોકોને કોંગ્રેસ જોઈએ છે।